આજે સવારે લગભગ 9:30 વાગે એક ઘટના બની હતી, જેમાં લુહાણા મહાજન વાડી જે સાવરકુંડલામાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક ઇસમને પોતાનું કેબિન ખડકવું હતું. એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું, તમે અહીંયા પાર્કિંગ નહીં બનાવો. જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ, આ તો અમારી જ જગ્યા છે, અમે પાર્કિંગ બનાવશું. એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસે કેબિન બનાવવું હતું એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં 3 માણસોને ઈજા પહોંચી હતી. જેમાં એક જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેચા, બીજા છે જગદીશભાઈ તથા બીજા એક માણસ છે તેજસભાઈ. આ 3 જણાને ઈજા પહોંચી હતી, માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાયટિંગ તથા મૂંઢમાર વાગેલું છે તે બદલ BNS 115(2) મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કામના જે 4 આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ, અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે. આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી. અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ ત્યાં શાંતિભર્યું છે. બધી જ રીતના તકેદારીના પગલાં રૂપે કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલુમાં છે અને કોઈ પણ આગળ અનબનાવ નહીં બને આ રિલેટેડ આ કિસ્સા અને આ ઇન્સિડન્ટના સંદર્ભમાં એ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. જે આની પહેલાંના જે ગુનાની વાત કરે છે કે જે સંઘના એક માણસ પર જે હુમલો થયો હતો એ આશરે 8-9 મહિના પહેલાંની વાત છે. એમાં પણ તરત જ આપણે સાવરકુંડલા ટાઉન પોલીસે એમાં આરોપીઓને પકડી પાડેલા હતા અને એમાં પણ તરત જ એ વખતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ રીતના ઘણા બનાવો તમે જુઓ તો એવી રીતે કંઈ વધારે બનતા નથી. એકલ દુકલ આવા બનાવો બનતા હોય છે, એને લીધે કોઈ સમાજમાં આવી રીતનું વૈમનસ્ય ફેલાય એવી કોઈ જાતની ઘટનાઓ બનતી અત્યારે જોવામાં નથી આવી રહી અને સાવરકુંડલાનો માહોલ શાંત જ છે. કોઈ પણ જાતના કોઈ એવા તત્વો નથી કે જે પોલીસ સ્ટેશનનો કબજો લેતા હોય. પોલીસ સ્ટેશનનો કબજો અમારી પાસે જ છે અને અમે જ ઇન્શ્યોર કરીશું